યમ્મી મેક્સિકન રાઈસ. ઓમ સાઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને કલરફુલ મેક્સિકન રાઈસ. તેના માટે મેં ત્રણેય રંગના બેલ પેપર રેડ, યલો, ગ્રીન સાથે સ્પ્રિંગ ઓનિયન, થોડું લસણ, સમારેલા કાંદા અને ફ્રેશ મકાઈના દાણા લઈ લીધા છે. હવે એક પેનમાં 2 ચમચી બટર લઈશું. બટર ગરમ થાય એટલે તેમાં ચોપ ગાર્લિક નાખી તેને સાંતળી લઈશું અને ત્યારબાદ સમારેલા કાંદા નાખી સરસ રીતે એને સોતે કરશું. કાંદા સંતળાઈ જાય એટલે તેમાં આપણા બધા કલરફુલ ચોપ વેજીટેબલ નાખશું અને સારી રીતે એને પણ આપણે મિક્સ કરી નાખશું. આ મિક્સ થઈ જાય એટલે તેના અંદર 1 ચમચી ઓરેગનો અને અડધો કપ આપણે ટામેટાની પ્યુરી નાખવાની છે. ટામેટાની પ્યુરી તમને બજારમાં રેડીમાં મળી જશે, ક્યાં તો પછી તમે ઘરે પણ એને ટામેટાં બાફી અને એને બનાવી શકો છો. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું નાખશું. આ આપણા બધા ઘરના જ મસાલાનો યુઝ કર્યો છે આપણે. સામાન્ય રીતે મેક્સિકન રાઈસમાં કિડની બીન્સ એટલે કે રાજમા વપરાય છે, પણ મેં આના અંદર ચોળીનો ઉપયોગ કર્યો છે. અને પછી એના અંદર આપણે રાંધેલા ભાત નાખી દઈશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી, હળવા હાથેથી મિક્સ કરી દઈશું અને 6-7 મિનિટ માટે આપણે એને ધીમા તાપે થવા દઈશું. 6-7 મિનિટ થઈ જાય એટલે તમારા કલરફુલ, ફ્લેવરફુલ અને યમ્મી મેક્સિકન રાઈસ તૈયાર થઈ જશે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. તમે પણ ટ્રાય કરજો. મેક્સિકન રાઈસમાં કલરફુલ વેજીટેબલ, કોર્ન અને બીન હોવાથી તેમાં ફાઇબર અને ઘણા જરૂરી ન્યુટ્રિશન્સ મળે છે. તેથી ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે હોલસમ મીલ પણ ગણાય છે. તમે પણ એને ટ્રાય કરજો અને એન્જોય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઈટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.